સુરતમાં સરકારી નોકરીના નામે 4 લાખની ઠગાઈ છેતરપિંડી કરનાર આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ। આરોપીને પકડવા માટે પોલીસે 3 દિવસ સુધી રેકી કરી। સરકારી વિભાગમાં ઓળખ હોવાનો દાવો કરી અને પૈસા પડાવતો સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવ્યા। તો સુરતમાંથી આ સરકારી નોકરીની લાલચ આપનારો ગઠિયો કે જેને ઝડપી લેવામાં આવ્યો છે, આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લેવામાં આવ્યો છે। 3 દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ સરકારી વિભાગમાં પોતાની ઓળખ હોવાનો દાવો કરી પૈસા પડાવતો છેતરપિંડી કરનાર આરોપીની મહારાષ્ટ્રથી ધરપકડ। આરોપીને પકડવા માટે પોલીસે 3 દિવસ સુધી રેકી કરી। સરકારી વિભાગમાં ઓળખ હોવાનો દાવો કરી અને પૈસા પડાવતો સરકારી નોકરીની લાલચ આપી 4 લાખ પડાવ્યા। તો સુરતમાંથી આ સરકારી નોકરીની લાલચ આપનારો ગઠિયો કે જેને ઝડપી લેવામાં આવ્યો છે, આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લેવામાં આવ્યો છે। 3 દિવસ સુધી રેકી કરી અને ત્યારબાદ સરકારી વિભાગમાં પોતાની ઓળખ હોવાનો દાવો કરી પૈસા પડાવતો।